અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડાઓની સંખ્યા દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે જાફરાબાદ તાલુકાના ખાલસા કંથિયારા ગામમાં સિંહણે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો હતો, જેથી ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ વ્યાપ્યો હતો। બીજી તરફ વન વિભાગે આ સિંહણને પાંજરે પૂરવા માટે રાતથી જ ઓપરેશન હાથ ધર્યું હતું। રાત આખી મેગા ઓપરેશન હાથ ધર્યા બાદ વહેલી સવારે સિંહણને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી છે। 15 દિવસમાં આજે આ બીજો બનાવ આવી રીતે જોવા મળ્યો છે। કીર્તિ નામક દીકરીને 7 વર્ષની દીકરીને આજે સિંહણ ઉપાડીને વહી ગઈ છે। ત્યારે ખાલસા કંથારિયા ગામ આખું ગામ દરેક સમાજના લોકો સરપંચ સહિત દીકરીની શોધખોળ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને અમરેલી જિલ્લાની આખી ટીમ દરેક રેન્જના ફોરેસ્ટ ઓફિસરો અને આખી ટીમ વન વિભાગની આ સિંહણને પકડવા માટેના પ્રયત્ન ચાલુ છે। અમુક અવશેષો દીકરીના મળ્યા છે, પગ મળ્યું છે અને હજુ બીજા અવશેષો ગોતવા માટેના પ્રયત્ન ચાલુ છે અને સતત આ ગામના લોકોને એક ડરનો માહોલ છે। સતત આ 15 દિવસમાં બીજી વાર આવો બનાવ બન્યો છે ત્યારે વન વિભાગના અધિકારી તો પ્રયત્ન કરી રહ્યા છે, પણ આની જાણ સરકારશ્રીમાં પણ ધ્યાન ઉપર મૂકીશ કે આવા જે જનાવરો છે એને તાત્કાલિક પકડી અને એને જે કંઈ કાર્યવાહી થતી હોય એ કાર્યવાહી આગળ કરે એવા સૂચના અમે ધ્યાન ઉપર મૂકી દઈશું। હા, ચોક્કસ અમારા માટે એક રિસ્કી મેગા ઓપરેશન હતું। રાત્રિનો શિયાળાનો સમય છે તો સાંજ પણ વહેલી પડી જાય છે અને અલગ અલગ 3 રેન્જના શેત્રુંજી વિભાગના 3 રેન્જના સ્ટાફને ટ્રેકર્સને બોલાવવામાં આવેલ હતા। વેટરનરી ઓફિસર પણ આ ઓપરેશનમાં સામેલ હતા। ગીર પૂર્વ વન વિભાગના પણ અનુભવી ડૉક્ટર વામજા અને અમારા ડૉક્ટર જેપી દેસાઈ તથા વાઇલ્ડલાઇફ એક્સપર્ટ પણ આ સ્થળ પર ઉપસ્થિત હતા અને પ્રથમવાર આ રેસ્ક્યુ ઓપરેશનમાં વન વિભાગે થર્મલ ડ્રોન કેમેરાની મદદથી સિંહણનું લોકેશન મેળવેલ હતું અને ત્યારબાદ ખૂબ મહેનત બાદ અંદાજિત 4 થી 5 કલાકની મહેનત બાદ સિંહણને ટ્રાન્કુલાઇઝ કરવામાં વન વિભાગને સફળતા